નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 3 મે 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને અગત્યના એક પણ ટોપિક તમારાથી મિસ ન થઈ જાય. તો ચાલો શરૂઆત કરીશું. ક્વેશ્ચન નંબર 1, ઇન્ડિયન સ્કીમર પક્ષીના સંરક્ષણ માટે વ્હિટલી એવોર્ડ 2026 કોને મળ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, પરવીન શેખ. તો આપણે એના વિશે વિગતે માહિતી જાણીશું. હવે આ છે પરવીન શેખ. વ્હિટલી એવોર્ડ પર્યાવરણ ક્ષેત્રના ગ્રીન ઓસ્કાર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ એવોર્ડ યુકે સ્થિત ચેરિટી છે એક વ્હિટલી ફંડ ફોર નેચર દ્વારા આપવામાં આવે છે. અને પરવીન શેખના કાર્યની વાત કરીએ તો તેમણે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી જે છે એની સાથે સંકળાયેલા છે અને ચંબલ નદીના વિસ્તારમાં ઇન્ડિયન સ્કીમર પક્ષીઓના રક્ષણ માટે ગાર્ડિયન મોડલ સ્થાનિક સમુદાયોને સામેલ કરવા વિકસાવ્યું છે. હવે વર્ષ 2026માં પરવીન શેખ ઉપરાંત અન્ય એક ભારતીય મહિલા બરખા સુબ્બાને પણ આ એવોર્ડ મળ્યો હતો. તેમણે હિમાલયન સલામંડર એના રક્ષણ માટે સન્માન આપવામાં આવ્યું હતું. હવે વૈજ્ઞાનિક નામ, આ જે પક્ષી છે ઇન્ડિયન સ્કીમર, એનું વૈજ્ઞાનિક નામ છે રાઇનોચોપ્સ અલ્બિકોલિસ. અને સંરક્ષણની સ્થિતિની વાત કરીએ તો IUCNએ રેડ લિસ્ટમાં ઉમેરી દીધું છે, એટલે કે ઇન્ડેન્જર્ડ લુપ્તપ્રાય પ્રાણીની શ્રેણીમાં એને એડ કર્યું છે. તેની નીચેની ચાંચ ઉપરની ચાંચ કરતાં લાંબી હોય છે. તેને પાણીની સપાટી પર માછલી પકડવામાં મદદ કરે છે. અને વિશ્વની 90%થી વધુ ઇન્ડિયન સ્કીમર વસ્તી ભારતમાં જોવા મળે છે. તો આટલું યાદ રાખી લેજો. હવે ક્વેશ્ચન નંબર 2, પંચાયત ઉન્નતિ સૂચકાંક 2.0માં કયા રાજ્યને પ્રથમ સ્થાન મળ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ત્રિપુરા. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે પહેલું સ્થાન મળી ગયું છે ત્રિપુરાને. પંચાયતી રાજ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પંચાયતી દિવસ 24 એપ્રિલ 2026ના રોજ આ સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. હવે ગ્રામ્ય સ્તરે સ્થાનિક ટકાઉ વિકાસ લક્ષ્યાંકો LSDGsના અમલીકરણમાં શ્રેષ્ઠતા બદલ ત્રિપુરા ઇન્ડેક્સ ટોચમાં રહ્યું છે. રાજ્યએ તેની પંચાયતોમાં ડિજિટલ ગવર્નન્સ, ગ્રામીણ માળખાગત સુવિધાઓ, સામાજિક કલ્યાણ યોજનાઓના ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. હવે ત્રિપુરાની વાત કરીએ તો PDIનો હેતુ શું છે? ભારતમાં 2.5 લાખથી વધુ પંચાયતોની પ્રગતિ આપવા માટે. અને આની કઈ વિષય ઉપર જે થીમ હતી તે ગરીબ મુક્ત, સ્વસ્થ અને બાળ મૈત્રીપૂર્ણ ગામ જેવા 9 વિશિષ્ટ વિષયો પર કામગીરીનું મૂલ્યાંકન કરે છે. અને 73મા બંધારણીય સુધારા અધિનિયમની યાદમાં દર વર્ષે 24 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. હવે વાત કરીએ ત્રિપુરાની તો મુખ્યમંત્રી છે માણિક શાહ, રાજ્યપાલ છે ઇન્દ્રસેના રેડ્ડી નલ્લુ અને રાજધાની છે અગરતલા. તો આટલી ડિટેલ યાદ રાખી લેજો. હવે ક્વેશ્ચન નંબર 3, IBSF વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ કોણે જીત્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, સૌરવ કોઠારી. તો આજે સિદ્ધિની વાત કરીએ તો ભારતીય ક્વિસ્ટ સૌરવ કોઠારીએ આયર્લેન્ડના કાર્લો ખાતે રમાયેલી ફાઇનલમાં પંકજ અડવાણીને 1133-477ના સ્કોરથી હરાવી અને IBSF વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ 2026નું ટાઇટલ જીતી લીધું છે. હવે તેમનો સતત બીજો વિશ્વ ખિતાબ છે અને તેમણે 2025માં પણ પંકજ અડવાણીને હરાવીને આ ટાઇટલ જીત્યું હતું. સૌરવ કોઠારીએ આ વિજય તેમના પિતા અને પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન મનોજ કોઠારીને અર્પણ કર્યો હતો, જેમનું જાન્યુઆરી 26માં નિધન થયું. હવે તેઓ IBSF અને વર્લ્ડ પ્રોફેશનલ બિલિયર્ડ્સ એમ બંને સર્કિટમાં વર્લ્ડ ટાઇટલ જીતનારા માત્ર ત્રીજા ખેલાડી બની ગયા છે. હવે IBSF વિશે વાત કરીએ તો ઇન્ટરનેશનલ બિલિયર્ડ્સ એન્ડ સ્નૂકર ફેડરેશન, તેનું મુખ્ય મથક દોહા, કતાર ખાતે આવેલું છે. તે વિશ્વ સ્તરે નોન પ્રોફેશનલ બિલિયર્ડ્સ અને સ્નૂકરની રમતનું સંચાલન કરતી સર્વોચ્ચ સંસ્થા છે. તો આટલું યાદ રાખી લેજો. હવે ઈ શ્રમ સાથી એપ કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, છત્તીસગઢ. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે છત્તીસગઢ સરકારે લોન્ચ કરી છે. અસંગઠિત ક્ષેત્રના કામદારો ને વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ સરળતાથી નોંધણી કરવામાં મદદ કરશે. આ એપ દ્વારા શ્રમિકો તેમના સ્માર્ટફોન પર જ સરકારી યોજનાઓની પાત્રતા ચકાસી શકશે અને યોજનાના નાણાં સીધા તેમના ખાતામાં જમા થશે. હવે વાત કરીએ મહારાષ્ટ્રની. તેના મુખ્યમંત્રી છે છત્તીસગઢની. તેના મુખ્યમંત્રી છે વિષ્ણુ દેવ રાય, બરાબર. રાજ્યપાલ છે રામેન ડેકા. રાજધાની છે રાયપુર. અને વિશેષ યોજનાની વાત કરીએ તો છત્તીસગઢમાં મહતારી વંદન યોજના પણ ખૂબ ચર્ચામાં છે, જેમાં વિવાહિત મહિલાઓને આર્થિક સહાય આપવામાં આવે છે. હવે ઈ શ્રમ પોર્ટલ ભારત સરકાર દ્વારા 2021માં શરૂ કરવાનું આવ્યું હતું અને અસંગઠિત શ્રમિકોને રાષ્ટ્રીય ડેટાબેઝ છે. હવે UAN કાર્ડની વાત કરીએ તો ઈ શ્રમ હેઠળ નોંધણી કરાવનાર દરેક શ્રમિકને 12 અંકનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર આપવામાં આવે છે. તો આના વિશે આટલી ડિટેલ જાણી લેજો. હવે સંવાદ 2026 રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સંમેલન ક્યાં યોજાયું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ગોવા ખાતે. હવે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સંમેલન CERT ઇન સંવાદ 2026
ગોવા ખાતે બિટ્સ પિલાની કે બિરલા ગોવા કેમ્પસમાં આયોજન કરવામાં આવ્યું હતું. હવે આની થીમ શું હતી? તો કે સિક્યોરિંગ ડિજિટલ ભારત થ્રુ ફ્યુચર રેડી ઓડિટ્સ, અડેપ્ટિંગ, અશ્યોરિંગ, એડવાન્સિંગ. બરાબર, આ એની થીમ રાખવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન AMBAK ઓડિટ, મોનિટરિંગ, બેન્ચમાર્કિંગ, એનાલિસિસ એન્ડ કાઇનેટિક ઇન્ટરવેન્શન્સ લોન્ચ કરવામાં આવ્યું. તે ભારતના સાયબર સુરક્ષા ઓડિટને આધુનિક અને પ્રમાણિત કરવામાં રચાયેલ નવું બ્લોક આધારિત પ્લેટફોર્મ છે. હવે 500થી વધુ પ્રતિનિધિઓએ હાજરી આપી હતી અને ચીફ ઇન્ફોર્મેશન સિક્યુરિટી ઓફિસર્સ, નીતિ નિર્માતાઓ દ્વારા માન્યતા પ્રાપ્ત ઓડિટિંગ સંસ્થાઓ પ્રતિનિધિઓ પણ સામેલ હતા. ફોકસ એરિયાની વાત કરીએ તો ટેકનિકલ સૂત્રોમાં AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ ટેકનોલોજી, સ્પેસ સિક્યુરિટી અને સપ્લાય ચેઇન સિક્યુરિટી ઉભરતા જોખમને આવરી લેવામાં આવ્યા હતા. ગ્રામીણ સ્તરે સાયબર સુરક્ષા મજબૂત કરવા નાબાર્ડ અને બર્ડના સહયોગથી ગ્રામીણ નાણાકીય સંસ્થાઓનો નવો સર્ટિફિકેશન પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવ્યો છે. હવે વાત કરીએ ગોવાની, તો મુખ્યમંત્રી છે પ્રમોદ સાવંત, રાજ્યપાલ છે પુષાપતિ અશોક ગજપતિ રાજુ. મહત્વની ઇવેન્ટ છે 2026માં ગોવા ઘણા આંતરરાષ્ટ્રીય સંમેલનો, માઇસ ટુરિઝમ માટે ભારતનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. અને લોકશાહીનો ઉત્સવ ગોવા તેના પંચાયત રાજ મોડેલ અને ડિજિટલ વિલેજ પહેલ માટે પણ તાજેતરમાં ચર્ચામાં રહેલું છે. હવે એપ્રિલ 2026માં કયા રાજ્યે AI નીતિ 2026ને મંજૂરી આપી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, મહારાષ્ટ્ર. તો આપણે એના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. 29 એપ્રિલ 2026ના રોજ મુખ્યમંત્રી મળેલી કેબિનેટ બેઠકમાં આ નીતિને મંજૂરી આપવામાં આવી. આ નીતિ દ્વારા 10,000 કરોડથી વધુના રોકાણને આકર્ષવામાં આવશે અને 2031 સુધીમાં AI ક્ષેત્રમાં 1.5 લાખથી વધુ નવી નોકરીઓ ઊભી કરવાનું આયોજન છે. હવે મુખ્ય માળખાની વાત કરીએ તો 6 AI સેન્ટર ઓફ એક્સલન્સ વિવિધ ક્ષેત્રમાં સંશોધન માટે, 5 AI ઇનોવેશન સિટી નવા સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ માટે આધુનિક શહેરોનો વિકાસ, 2 લાખ યુવાનોને તાલીમ આપવામાં આવશે અને નવી પહેલ ચાલુ કરશે જેમાં 2000 GPU ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ્સ પૂરા પાડવામાં આવશે અને 500 કરોડનું વેન્ચર કેપિટલ ફંડ બનાવવામાં આવશે. તો આટલી ડિટેલ યાદ રાખજો. હવે મુખ્યમંત્રીની વાત કરીએ તો દેવેન્દ્ર ફડણવીસ છે મહારાષ્ટ્રના, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને સુનેત્રા પવાર છે. રાજ્યપાલની વાત કરીએ તો જિષ્ણુદેવ વર્મા અને રાજધાનીની વાત કરીએ તો મુંબઈ અને શિયાળુ રાજધાની નાગપુર છે. તો આટલી ડિટેલ યાદ રાખી લેજો. હવે સેલના મુખ્ય તર્ક ઓફ અધિકારી એટલે કે CVO કોણ બન્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, દિલીપ કુમાર. હવે દિલીપ કુમાર છે એ IAS અધિકારી છે. કેન્દ્રીય સતર્કતા આયોગ CVC દ્વારા તેમને સેલના CVO તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. હવે આ જે સેલ છે બરાબર, એ સેલ જેવી મહારત્ન કંપનીમાં પારદર્શિતા અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટી જવાબદારી હવે તેમના હસ્તક રહેશે. હવે સેલ વિશે વાત કરીએ તો સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ તે ભારતની એક મહારત્ન કંપની છે. સ્થાપના 19 જાન્યુઆરી 1954ના રોજ થઈ હતી. હેડક્વાર્ટર દિલ્હી ખાતે આવેલું છે. વર્તમાન અધ્યક્ષ એટલે ચેરમેનની વાત કરીએ તો કૃષ્ણકુમાર સિંઘ છે. અને સેલ ભારતની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદન કંપનીમાંની એક છે જે સ્ટીલ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. તો આટલી ડિટેલ યાદ રાખવાની થશે. પરમાણુ ઉર્જાથી વીજળી ઉત્પન્ન કરનાર વિશ્વનો 33મો દેશ કોણ બન્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, બાંગ્લાદેશ. હવે પ્લાન્ટનું નામ કઈ? તો રૂપપુર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પબના જિલ્લાના ઈશ્વરી નદી ખાતે પદ્મા નદીના કિનારે આવેલો છે. અને ઐતિહાસિક ક્ષણ છે કેમ કે 28 એપ્રિલ 2026ના રોજ પ્લાન્ટના યુનિટ 1માં ઈંધણ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જે દેશના ઉર્જા ક્ષેત્રે મોટી સિદ્ધિ છે. આ પ્રોજેક્ટ રશિયાની પરમાણુ કંપની રોસાટોમના ટેકનિકલ અને નાણાકીય સહયોગથી બનાવવામાં આવ્યો છે. આ પ્લાન્ટમાં 2400 મેગાવોટની કુલ ક્ષમતા ધરાવતા 2 એકમો છે. દરેક એકમ 1200 મેગાવોટનું છે. હવે બાંગ્લાદેશ વિશે વાત કરીએ તો બાંગ્લાદેશના વડાપ્રધાન છે તારિક રહેમાન, બરાબર, અને રાજધાની છે ઢાકા. બાંગ્લાદેશનું ચલણ છે ટકા. તો આટલી ડિટેલ યાદ રાખજો. જો આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવજો. તમારા મિત્ર કોઈ તૈયારી કરતા હોય તો એને આ વિડીયો અચૂકથી શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.